નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19ની આ મહામારીના કારણે વર્ષ 2020-21માં બોર્ડની પરીક્ષામાં 30% અભ્યાસક્રમ ઘટાડવાનો જે નિર્ણય લેવાયો છે તેમાં સામાન્ય પ્રવાહ, ધોરણ 12, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 046 કયા પ્રકરણ અને કયા પ્રકરણના મુદ્દાઓ છે તે રદ થયેલા છે તેની આજે વાત કરું. તો અહીં પ્રકરણ 1 થી 4 એ સમગ્ર પ્રકરણ આ વખતની પરીક્ષામાં છે જ, એમાંથી કોઈ પણ મુદ્દો રદ થયેલો નથી. તમે જોઈ શકો છો, અહીં હું બતાવું છું તમને અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણ અને મુદ્દાઓ અને અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે જ બાદ કરેલા પ્રકરણ અને મુદ્દાઓમાં પ્રકરણ 1 થી 4 પહેલું પ્રકરણ સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, બીજું સંચાલનના સિદ્ધાંતો, 3 આયોજન અને 4 વ્યવસ્થાતંત્ર. આ ચાર પ્રકરણ એ સમગ્ર અભ્યાસક્રમમાં છે જ, કોઈ મુદ્દો આમાંથી નીકળતો નથી, જેની ખાસ નોંધ લેશો. ત્યારબાદ પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થામાં પહેલો મુદ્દો કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ, લાક્ષણિકતા અને મહત્ત્વ તે સામેલ છે જ. ત્યારબાદ 5.3 એટલે કે 5મા પ્રકરણનો ત્રીજો મુદ્દો કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા એ પણ અભ્યાસક્રમમાં છે. અને ચોથો મુદ્દો તાલીમ અને વિકાસ આ પણ અભ્યાસક્રમમાં છે. પરંતુ બીજો મુદ્દો માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, આ મુદ્દો છે એ આ વખત માટે જ બોર્ડની પરીક્ષામાં રદ થાય છે, જેની ખાસ નોંધ લેશો. હજુ એક વખત પ્રકરણ 5 એમાં બીજો મુદ્દો માનવ સંસાધન સંચાલન, આ મુદ્દામાંથી પ્રશ્નો બોર્ડની પરીક્ષામાંથી પૂછાશે નહીં. ત્યારબાદ પ્રકરણ 6 દોરવણી. દોરવણી પ્રકરણ તમને 61મા પેજ ઉપર આપેલું છે. દોરવણી પ્રકરણની વાત કરું તો છઠ્ઠા પ્રકરણનો પહેલો મુદ્દો દોરવણીનો ખ્યાલ, એની વ્યાખ્યા, અર્થ, લાક્ષણિકતા, મહત્ત્વ જે અભ્યાસક્રમમાં સામેલ છે જ. દોરવણીના તત્વો, નિરીક્ષણ અને નિરીક્ષકના કાર્યો એ પણ અભ્યાસક્રમમાં છે. દોરવણીના પ્રકરણમાં ત્રીજો મુદ્દો છે અભિપ્રેરણ, એનો અર્થ, લાક્ષણિકતા અને અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો ઉગ્રતાક્રમ એ પણ અભ્યાસક્રમમાં, એના પણ પ્રશ્નો હશે બોર્ડની પરીક્ષામાં. અને ચોથો મુદ્દો નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. આટલે સુધી છઠ્ઠું પ્રકરણ દોરવણી છે, તેમાંથી બોર્ડની પરીક્ષા માટે તમારે પ્રશ્ન તૈયાર કરવાના થશે. પરંતુ 5મો મુદ્દો નેતૃત્વ અને 6ઠ્ઠો મુદ્દો માહિતી સંચાર, આ મુદ્દાઓ છે એ આ વખત માટેની જ બોર્ડની પરીક્ષામાંથી રદ થાય છે. નેતૃત્વ અને માહિતી સંચાર એટલે કે એનો અર્થ, લાક્ષણિકતા, સારા નેતાના ગુણો, પછી માહિતી સંચાર છે તો તેનો અર્થ, લાક્ષણિકતા, વૈધિક અવૈધિક માહિતી સંચાર, વૈધિક અને અવૈધિક માહિતી સંચાર વચ્ચે તફાવત અને અસરકારક માહિતી સંચારના અવરોધો અને અવરોધો દૂર કરવાના ઉપાયો આ અભ્યાસક્રમમાંથી આ વખત માટે રદ થાય છે. એ હશે નહીં. એનો મતલબ કે છઠ્ઠું પ્રકરણ છે દોરવણી, તેમાં તમારે ચોથા મુદ્દા સુધી જ અભ્યાસ કરવાનો થશે. છઠ્ઠું પ્રકરણ દોરવણી 61મા પેજ ઉપર આપેલું છે. અને નેતૃત્વનો મુદ્દો છે એ 67મા પેજથી તમારા શરૂ થાય છે, તો ત્યાંથી આગળનું પ્રકરણ છે એના પ્રશ્નો તમારા આ વખત માટે તૈયાર કરવાના થશે નહીં. ત્યારબાદ પ્રકરણ 7 અંકુશ, સમગ્ર પ્રકરણ અભ્યાસક્રમમાં છે જ. અંકુશ નાનું એવું પ્રકરણ એ સમગ્ર અભ્યાસક્રમમાં રાખેલું જ છે, તમે જોઈ શકો છો. એમાંથી કોઈ મુદ્દો છે
એ રદ થતો નથી. ત્યારબાદ પ્રકરણ 8 નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન બુકમાં 84માં પેજ ઉપર આપેલું છે. નાણાકીય સંચાલનની વાત કરું તો નાણાકીય સંચાલનમાં નાણાકીય સંચાલનનો ખ્યાલ, એની વ્યાખ્યા, તેની લાક્ષણિકતાઓ, નાણાકીય સંચાલનના હેતુ છે અને નાણાકીય સંચાલનનું મહત્ત્વ છે તે અભ્યાસક્રમમાં આ મુદ્દો છે. ત્યારબાદ નાણાકીય નિર્ણયો, આ મુદ્દો છે તે બોર્ડની પરીક્ષામાં અહીં પ્રશ્ન તેના હશે નહીં. મૂડી માળખું, ત્રીજો મુદ્દો, એ પણ અભ્યાસક્રમમાં સામેલ છે. એના પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાના થશે. ત્યારબાદ કાર્યશીલ મૂડી, એ પણ તમારે તૈયાર કરવાનું થશે. પરંતુ 5મો મુદ્દો છે કાયમી મૂડી, એ આ વખતે મુદ્દો છે એ રદ થાય છે. ફરીથી પ્રકરણ 8 નાણાકીય સંચાલન, જેમાં પહેલો મુદ્દો, ત્રીજો મુદ્દો મૂડી માળખું અને ચોથો મુદ્દો છે કાર્યશીલ મૂડી. આટલા મુદ્દાઓ છે, એમાંથી પ્રશ્નો તમારે તૈયાર કરવાના થશે. પરંતુ બીજો મુદ્દો છે નાણાકીય નિર્ણયો. આ પ્રશ્ન તૈયાર કરવાનો થતો નથી. અને 5મો મુદ્દો છે કાયમી મૂડી. આ પ્રશ્ન છે, આ મુદ્દો છે તે રદ થાય છે, જેને ખાસ નોંધ લેશો. ત્યારબાદ પ્રકરણ 9 નાણાકીય બજાર. સંપૂર્ણ પ્રકરણ અભ્યાસક્રમમાં સામેલ છે જ. નાણાકીય બજારમાંથી કોઈ મુદ્દાઓ છે તે રદ થતા નથી, તમે જોઈ શકો છો. પ્રકરણ 9 નાણાકીય બજાર અને પ્રકરણ 10 બજાર પ્રક્રિયા સંચાલનના 10મું પ્રકરણ, આ બંને પ્રકરણો 9 અને 10 એમાંથી કોઈ પણ મુદ્દા છે નીકળતા નથી. સંપૂર્ણ તમારે પ્રશ્નો બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવાના થશે. અને પ્રકરણ 11 અને 12, 11મું ગ્રાહક સુરક્ષા અને 12 ધંધાકીય પર્યાવરણ, આ બંને પ્રકરણ છે એમાંથી તમારે બોર્ડની પરીક્ષા માટે પ્રશ્નો તૈયાર કરવાના રહેશે નહીં. આ બંને પ્રકરણ છે તે રદ થાય છે, જેની ખાસ નોંધ લેશો. થેન્ક યુ.